આજે આપણે એક એવા ખેડૂત મિત્રોનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જે લોકોએ ખેતરમાં આ પરવરની ખેતી કરી છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એ લોકો આ પરવરની ખેતી કેટલા વર્ષથી કરે છે અને હાલમાં બીજી કઈ કઈ ખેતી કરે છે અને પરવરની ખેતીમાં એમણે એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી આજે એમને પરવરમાં સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? બળદેવભાઈ. બળદેવભાઈ, પૂરું નામ? બળદેવભાઈ છગનભાઈ પટેલ. હા, અને તમારું ગામ? સણવલ્લા. સણવલ્લા. ઓકે. અને તાલુકો કયો કહેવાય? મહુવા. મહુવા. જિલ્લો સુરત. જિલ્લો સુરત. ઓકે. તો તમે પરવરની ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા છે? એમ તો અમે 2-3 વર્ષથી કરતા છે. અચ્છા. હવે અત્યારે હાલમાં પરવરની ખેતીની અંદર આ જે અલગ અલગ જાતો હોય તો અત્યારે કઈ જાત છે? આ કલકત્તી છે. કલકત્તી છે. ઓકે. અને અત્યારે આનો કેટલો સમય થઈ ગયો છે, મતલબ કેટલા મહિના થઈ ગયા? 7-8 મહિના જેવા થઈ ગયા. 7 થી 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. તો હાલમાં કેટલું ઉત્પાદન આવી રહ્યું છે? કારણ કે અત્યારે મહિનો ચાલે છે એપ્રિલનો. હમણાં 20 થી 22 મણ નીકળે છે. 20 થી 22 મણ નીકળે છે. બરાબર. તો શરૂઆતથી આમાં ટ્રીટમેન્ટ શું કરી તમે? ટ્રીટમેન્ટ, અચ્છા, મતલબ આ એરિયો તમારો કેટલો એમ કીધો? અમારે આ 15 ગુંઠા છે. 15 ગુંઠા છે. અને હાલમાં અત્યારે ઉત્પાદન હમણાં 20 થી 22 મણ નીકળે છે. 20 થી 22 મણ નીકળે છે. તો તમારે ત્યાં બીજા કોઈ એવા ખેડૂત મિત્ર ખરા કે જે લોકો અત્યારે પરવર જ કરી હોય અને એ લોકોનું ઉત્પાદન કેટલું આવી રહ્યું છે એ થોડુંક જણાવો. અમારા મિત્ર છે એક. હા. એમણે 1 વીઘાનો મંડપ બનાવ્યો છે. હા. એમના હમણાં ખાલી 10 મણ જેવા નીકળે છે ને આપણા 20 મણ નીકળે છે આપણા ખેતરમાં 15 વાહામાં. અચ્છા. પેલા 1 વીઘાનો માંડવો તેમાં 10 મણ નીકળે ખાલી. 1 વીઘાનો મંડપ તેમાં 10 મણ નીકળે. 10 મણ નીકળે. 15 વહાનો જ છે. તે છતાં પણ આપણને 20 મણ સુધીનું ઉત્પાદન અત્યારે મળી રહ્યું છે. અને એ પણ અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે અને આમ જોવા જઈએ તો ગરમી અત્યારે વધી રહી છે. અને તેવા સમયમાં પણ આપણો મંડપ અત્યારે પરવરનો જે દેખાય છે એકદમ લીલોછમ દેખાય છે. બરાબર ને? તો શરૂઆતથી આમાં ટ્રીટમેન્ટ શું કરી તમે? શરૂઆતમાં તો અચ્છા, જે આપણે અહીંયા નીચે રાખી છે આ જ દવાઓ ને? હા, આ જ દવાનો ઉપયોગ કર્યો છે. જેમાં એક તો સ્ટીમરીચ છે, બીજું એનપીકે છે અને સાથે રેપઅપ છે અને શેત છે. બરાબર. આનું ઉત્પાદન આનું તમે ઉપયોગ રેગ્યુલર કર્યો. કેટલા દિવસના અંતરે તમે આનો ઉપયોગ કરતા? અમે 15 દિવસ આપીએ છીએ. 15 દિવસના અંતર ઉપયોગ કરે એટલે જમીનમાં તમે 15 દિવસ આપો કે ઉપર છંટકાવ? 15 દાડા જમીનમાં આપીએ અને 15 દાડા સ્પ્રે આપીએ છીએ. અચ્છા, એટલે 15 દિવસના અંતરે તમે આનો ઉપયોગ કરો છો. તો બીજા કરતાં તમને ઉત્પાદનમાં મતલબ ડબલ વધારો થઈ ગયો કહેવાય ને? હા, ડબલ વધારો. બરાબર ને? અને એના કારણે બીજો તમને શું શું ફાયદો દેખાય છે પરવરમાં? બીજુમાં તો પરવર એકદમ લીલા દેખાય અને મોટા. અચ્છા, ફળ મોટા, ગ્રીનરી સારી. બરાબર. અને ક્વોલિટી તો સારી હોય જ છે. તો બજારમાં તમે જ્યારે આપવા માટે જાઓ છો કોઈ વેપારીને આપો છો કે પછી કેવું? વેપારીને આપીએ. તો ભાવમાં તમને કઈ ડિફરન્સ મળે છે ખરો? ભાવ તો આમ બધાને સરખા જ આપે છે પણ આમ તમારા પરવર સારા છે એમ કહે છે. અચ્છા, ભાવ વધારે નથી આપતા પણ પરવર સારા છે એવું એ લોકો જણાવે છે આપણને. એમ કહેવા માંગે છે. અચ્છા, ઓકે. શું તો એનાથી